અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામના ભાથીજી મંદિર ફળિયામાં પાછળના ભાગમાંથી એલસીબી પોલીસે વિદેશી શરાબની હેરાફેરી કરતા 2 શખ્સોની ધરપકડ કરી હતી। પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામના ભાથીજી મંદિર ફળિયાની પાછળના ભાગમાં વિદેશી દારૂની હેરાફેરીને અંજામ આપવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે એલસીબી પોલીસની ટીમે 4 જુલાઈના રોજ રાત્રે 11 કલાકે રેડ કરી હતી। પોલીસની રેડમાં દિવ્યેશ અરવિંદભાઈ સોની તેમજ મોહસિન ઇબ્રાહિમ રાવત બંને રહેવાસી મોટા મિયા માંગરોલ જિલ્લો સુરતના ઓની પોલીસે વિદેશી દારૂ સાથે ધરપકડ કરી હતી। એલસીબી પોલીસ આરોપીઓની ધરપકડ સાથે વિદેશી દારૂ તેમજ બિયરની નાની મોટી બોટલ નંગ 396 કિંમત ₹50,400, 4 વ્હીલ ગાડી કિંમત ₹2 લાખ, 2 મોબાઈલ ફોન કિંમત ₹20,000 મળીને કુલ ₹2,70,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ભડકોદરા ગામના દારૂનો જથ્થો મંગાવનાર અતુલ વસાવા અને હરેશ મનહરભાઈ વસાવા તેમજ આ વિદેશી દારૂનો જથ્થો વેચવા માટે મોકલનાર મહારાષ્ટ્રના ખાપરના રહેવાસી લુકાભાઈ નામના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી હતી।